નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર છે, લીમખેડાના રેલવે સ્ટેશન પર અંટવાયેલા મુસાફરોને સેવાભાવી સંસ્થાઓએ ચા, પાણી અને ખીચડી આપી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં તારીખ 23 જુલાઈ 2026ના રોજ થયેલા ભારે વરસાદના કારણે જયપુરથી બાંદ્રા જતી ટ્રેન સવારે લગભગ 5 કલાક અને 30 મિનિટ વાગ્યાથી લીમખેડા રેલવે સ્ટેશન પર અંટવાઈ ગઈ હતી. ટ્રેનમાં સવાર હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિતના મુસાફરોને ખોરાક અને પીવાના પાણીની તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને લીમખેડાની સેવાભાવી સંસ્થાઓ અને યુવાનોએ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી. રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ, સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લો સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ 12 સહિતની સંસ્થાઓએ કાર્યકરો આશરે 1000 જેટલા મુસાફરોને ચા, પાણી, બિસ્કિટ, મમરા અને કેરાનું વિતરણ કર્યું હતું. સાંજે વધુ એક ટ્રેન પહોંચતા સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ 12 અને રાષ્ટ્રીય હિન્દુ સંઘના સેવાભાવી યુવાનોએ આશરે 550 મુસાફરોને ગરમા ગરમ ખીચડી પીરસી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ, શ્રી દિનેશભાઈ કોરી, શ્રી મેહુલભાઈ ચૌધરી તથા ચૌધરી પરિવાર સહિત અનેક સેવાભાવી કાર્યકરો સક્રિય રહ્યા હતા. તેમની કામગીરીને મુસાફરો અને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક રિકેશ પ્રજાપતિએ અપીલ કરી હતી કે વરસાદી આફત દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ માટે દરેક વ્યક્તિને આગળ આવવું જોઈએ. રિપોર્ટર હિંમતભાઈ પટેલ,